જય શ્રી કૃષ્ણ. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમસ્યા પર નહીં, ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરો. આજે આપણે એક વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ. યુધિષ્ઠિર અને કર્ણની પ્રેરણાદાયી વાર્તા. જીવન વ્યવસ્થાપન વિશેના 3 મૂળભૂત મંત્રો વિશે. યુધિષ્ઠિર અને કર્ણની વાર્તા મહાભારતના કથાઓમાંથી ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ છે. આ બંને પાત્રો મહાભારતના મુખ્ય નાયકોમાંના છે અને તેમની વચ્ચેની વાતચીત, સંબંધ અને અનુભવોને જાણવું ખૂબ જ અગત્યનું છે. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે. યુધિષ્ઠિર અને કર્ણ બંને કુંતીના પુત્રો હતા. કર્ણ કુંતીનો પહેલો પુત્ર હતો, જેને તેમણે અવિવાહિત રહેતા જન્મ આપ્યો હતો અને પાછળથી નદીમાં મૂકી દીધો હતો. કર્ણને અધિરથ અને રાધા નામના સારથી દંપતીએ પાળ્યા હતા, એટલે તે એક સૂત પુત્ર તરીકે ઓળખાયો. યુધિષ્ઠિર અને બીજા પાંડવોને આ વાતની ખબર ન હતી. યુધિષ્ઠિર ધર્મ રાજા હતા અને હંમેશા ધર્મના માર્ગે ચાલતા. કર્ણ પણ પોતાના ધર્મ પ્રેમ અને મિત્રતાને લઈ ઓળખાતો, ખાસ કરીને દુશ્મન દુર્યોધન પ્રત્યેની તેની નિષ્ઠા માટે. મહાભારતમાં જીવન વ્યવસ્થાપન, નૈતિકતા અને નેતૃત્વના ઊંડા સિદ્ધાંતો છુપાયેલા છે. મહાભારતમાં એક વાર્તા છે જેમાં યુધિષ્ઠિર અને કર્ણની તુલના કરવામાં આવી છે. જ્યારે કોઈ એક માણસના પિતાનું અવસાન થાય છે, ત્યારે તે વિચારવા લાગે છે કે તેણે પોતાના પિતાના અંતિમ સંસ્કાર ચંદનના લાકડાથી કરવા જોઈએ. આ સમયે વરસાદ પડી રહ્યો હતો, તેથી ક્યાંય સૂકું ચંદન નહોતું. તે વ્યક્તિએ વિચાર્યું કે મારે મારા રાજા યુધિષ્ઠિર પાસે જવું જોઈએ. યુધિષ્ઠિર પાસે સંસાધનોની કોઈ કમી ન હતી. જ્યારે તે વ્યક્તિ યુધિષ્ઠિર પાસે પહોંચ્યો, ત્યારે યુધિષ્ઠિરે તેને કહ્યું કે તેની પાસે પુષ્કળ ચંદનના લાકડા છે, પરંતુ વરસાદને કારણે તે ભીના થઈ ગયા છે. આ સાંભળીને તે માણસ નિરાશ થઈને ત્યાંથી નીકળી ગયો અને કર્ણ પાસે ગયો. કર્ણ પાસે પડેલા ચંદનના લાકડા પણ ભીના થઈ ગયા હતા. કર્ણએ થોડું વિચાર્યું કે આજ સુધી મારા દરવાજેથી કોઈ ખાલી હાથ ગયું નથી. આ વ્યક્તિ પણ ખાલી હાથે ન જવું જોઈએ. કર્ણ પાસે જે સિંહાસન હતું તે ચંદનના લાકડાનું બનેલું હતું. કર્ણે તરત જ પોતાનું સિંહાસન તોડી નાખ્યું અને તે માણસને ચંદનના લાકડા આપ્યા. યુધિષ્ઠિર પાસે પણ ચંદનના લાકડાનું બનેલું સિંહાસન હતું, પણ તે આવું કંઈક વિચારી પણ ન શક્યા. આ ઘટના પછી ચર્ચા થઈ કે કોણ મોટું દાતા હતું, યુધિષ્ઠિર કે પછી કર્ણ. મિત્રો, આ વાર્તામાંથી આપણને જીવન વ્યવસ્થાપન વિશે 3 બાબતો શીખી શકીએ છીએ. પહેલી વાત છે, સમસ્યા પર નહીં, ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરો. યુધિષ્ઠિરે જોયું કે લાકડું ભીનું હતું અને તે નિષ્કર્મ પર આવ્યા કે તેની પાસે સૂકા ચંદનના લાકડા નથી. બીજી બાજુ કર્ણ એ સમસ્યાના ઉકેલ વિશે વિચારી રહ્યા હતા. આ સફળ જીવન વ્યવસ્થાપનનો મૂળ મંત્ર છે. જ્યારે પરિસ્થિતિ જટિલ હોય ત્યારે વ્યક્તિએ ઉકેલ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. બીજી વાત છે, દાન સમજદારીપૂર્વક આપવું જોઈએ. કર્ણએ એવું ન વિચાર્યું કે સિંહાસન કાપવું પડશે, પણ તેણે જોયું કે કોઈની છેલ્લી ઈચ્છા પૂરી થઈ શકે છે. આ સાચી ઉદારતા છે. જે સમય, સ્થળ અને વ્યક્તિને સમજીને નિર્ણય લે છે,
દાન આપતી વખતે પણ આપણે સમજદારીપૂર્વક વર્તવું જોઈએ. ત્રીજી વાત છે, માન પદથી નહીં પણ સારા કાર્યથી મળે છે. યુધિષ્ઠિર એ એક રાજા હતા, પણ કર્ણનું આ કૃત્ય શ્રેષ્ઠ હતું. આવા કાર્યોને કારણે કર્ણ એક ઉદાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. મિત્રો, જો આપણે કોઈને મદદ કરવા માંગતા હોઈએ તો ફક્ત આપણી ક્ષમતાઓ જોવી પૂરતી નથી. આપણે સમય અને સામેની વ્યક્તિની લાગણીને પણ સમજવી જોઈએ. જ્યારે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જુઓ ત્યારે તેની જરૂરિયાત સમજો અને તેને દાન આપો. કર્ણ અને યુધિષ્ઠિરની આ વાર્તા આપણને શીખવે છે કે સાચી સેવા એ છે જે સહાનુભૂતિ અને દૂરંદેશીથી કરવામાં આવે. તો જ આપણે પણ આપણા જીવનમાં પરોપકારી બની શકીશું. મિત્રો, આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.